છોકરાનું ગોતવું પડે એટલે હવે 2-3 હગા છે, 3માંથી 2 ગરીબ છે અને 1 રૂપિયા વાળો છે. એટલે હવે વિચારો કે વાઘુજીના ઘેરે રૂપિયા વાળાનો હગું વાઘુજીને ઘેર કરાવી દઉં અને એને કીધું છે કે મારે જેવો તેવો વ્યવહાર જોવે નહીં, રૂપિયા વાળો જોવે. આટલા સુધી વાઘુજીએ મને કીધું છે એટલે એને 51 આલા છે. તમે જ વ્યવહારે બોલો વાઘુજીની હગું કરાવે કે ના કરાવાય. એટલે હરી શું કરે તારી એટલે પૈસાની હરી ડાયરેક્ટ 55 આલા એટલે એ 55,000 રૂપિયા એ રૂપિયા વાળાનો હગું મારા ઘેર થવું જોવે, ગરીબનું હગું વાઘુજીને ઘેર કરાવે. આ રીતે એટલે અમે કોઈ આગા બગાન વાત નહીં કરે. હું મારી રીતે રહ્યો, મને ખબર કે મુર્ગા થી આરે ના એટલે પછી તો આ ફોન ના રીતે સિરિયસ જ કટાવે એમ, આ તો જ આવે એમ કે આ રીતનું છે. આવતા હશો એટલે તમારી સ્થિતિઓ નાની નજર પડે ને એટલે તમને મગજમાં કેવું આવે ખબર કે આ માણસ તો ગોતે છે ને એનો અઢિયા સનેલો છે ને થોડું ફસાયેલું રહેવાનું એટલે પૈસાની એટલે તમારે થોડું રાજી પછી જોડે જઈને ઉભું રહેવાનું, મને ખબર છે ઘડીક જીગાને જોવાનો બરોબર, નિરીક્ષણ કરવાનું કે શું કરે છે. એટલે જીગું આમનો ટેન્શન હોય છે ને ભાઈ તમારે આશ્ચર્ય પૂછવાનું 15 લાખ રૂપિયા પડી ગયા ભાઈ એટલે એના 15 લાખ નું કીધે એટલે તાર ઠીક મૂકવાનું. મને 15 લાખ ને વાત કરો કાકા, મારા તો કેમ 50 રૂપિયા પડી ગયા હું ગોતું છું એટલે તમારે જીતવાનો તાપા મને 50 રૂપિયા પડી ગયા હું હા ભરાઈ ગયો છે ભાઈ. જોડો તમારે નજર પડે ને એટલે 50 રૂપિયા જોડે તમારે નજર પડી આ પડ્યા તારા 50 રૂપિયા લઈને પડ્યો ફેર સોનો મોનો ભાઈ તું ઘડી વાર કેવું કહે છે કે 15 લાખ પડી ગયા કે છે લઈ રહ્યો લે 50 રૂપિયા સુધા પડ્યા 100 રૂપિયા તો ચાલશે, 20 રૂપિયા 10 રૂપિયા જેવો હોય. તું શેડા પર યાર કટ પટી જાય ને તાર જોડે પડકે નાખવા શેડા કટ પટી જાય ને એટલે ભાઈ તારા લપ કરજે કાકા આવ્યા 15 લાખ રૂપિયા બોલવા આટલામાં ગોતાવો આટલામાં ગોતે કે હા એટલે મળે આટલામથી એમ કહું, મળે આટલામથી હો એ ગોતો એટલામાં હતો ને આપણે મળે ને આટલામથી આપી આટલે ગોતો શું મળે પૈસા એને જે પૈસા ખોઈ જાય તો કટ પૂરો અભ્યાસ સુધી પૈસા નહીં પેલા વિડીયો બનાવેલા ખરો ને ખબર નહીં એવા ગયેલા બધા માણસો. થઈ ગયા મારું વિડીયો બનાવ પેલું યશુનું બનાવ્યું છે. હા અમારે ઉપર છે આ તો ડ્રાઈવર નવો નવો ને એવું કરે યાર. ગાડી ના આલો તમે સમજે ત્યારથી પેડેથી તું વાળતો હેડ્યો આવે ચાલો વચ્ચે હેડા પણ જ્યાં ઉભી રાખવા થાય ને ઉભી રાખે સમજી જો બગા ગાડી યાર આપણા જ્યાં તો કેવું જીતે વાત કમ્પ્લીટ હેડે બગા ના ના રેડી છે ચાલો તમે ના બોલો કેડા ના બસ દીપો લાવી નાખે ડ્રાઈવર નહીં તું હોય લે ગાડી ચલાવતા નહીં આવડતી તાર એ વાપરે ભાઈ ગાડી લઈ આવી ગાડી મિલી જતા
એ ગરીબ હતો ગાડી તારી અમે ભાડે લઈને આયા એ જો ગરીબ હતો ને ગરીબ નાના બળવા મને બધું પૂછ્યું તું પેલા તે કીધું તો ભાઈ તારા ઓમ લઈને ગાડી લઈને નીકળી જવાનું ગાડી લઈને જતું રહેવાનું. તે મેં કીધું ભાડે કીધું તું નહીં લઈને જવાનું મને જવાબ નતો તારા આવ્યો. ગાડીમાંથી ભોંય નહીં ઉતરું છું કે ઉતરી કાચ ખોલીને કાચ ખોલી દેવાનો ને પૈસા લઈ લેવાના હું ગાડીમાંથી ભોંય નહીં ઉતરવાનો કાચ જ ખોલવાનો ખાલી હું તો યાર સકૈયો મારજો સકૈયો મારતા જઈજો ખોલકી કાચ ખોલકી પણ ભાઈ કાચ નહીં ભાવ એમ ક્યાં ને ભાવ તેવું કીધું પેલું ડ્રાઈવર બરોબર નહીં ડ્રાઈવર તો બરોબર છે ડ્રાઈવર તો હું બરોબર છું મને ખબર હોત ને કે તમે આવી હવાબાજી કરશો તો હું પહેલા આવો તો જ નહીં તમારા હંગાઈ તાણે તમારું લેવા દેવા છે તાણે મારા ભાઈબંધનો છોકરો છે તું અને તું એ મારા ભાઈબંધનો છોકરો છે તને કહું હું હા એ આ ગાડી કઈ ગાડી તો ફૂમતા કા ભાડે લાયા હતા એ પનીર ઓવે પણ કાકા મારે ખાવાનું તું યાર તમારા માટે લાઈન નહીં મેલ્યું મેં મારા બોડી બનાવવાની છે તમારે તો બોડી બનાવવાની છે કેજો મને ભાગોને એ વાઘુજી હા ભાઈ આવો લે જોઈ શકો જાઓ ચોથી લાયલે બળી કને બે વિવણી અરે બળી નહીં જજમેન આઈ જા સોતે અનુ આવે પણ રહ્યું આ પેલા દૂધ હોય દૂધને ફાળવામાં આવે અને જે દૂધ ફાટી દઈ હા જે વસ્તુ બને એને પનીર કહેવામાં આવે તો દઈ કોકી તાણી અરે પનીર છે યાર દહીંમાં અને પનીરમાં રાત દાડાનો ફરક છે એટલે લાજો તાપ એ ચાખવાનું હોય વાઘુજી ચાખવાનું હોય ખાલી સોણ જેવું છે તાણી ખવાય આવું હનું ઉતરે પેલી ઈંધમ આ ઉભા રહે એમને સોણ જેવું છે તાણી ખવાય આવું હનું ઉતરે પનીર શું વસ્તુ છે તમને કે મને કોઈ ખબર નહીં બરાબર પણ અમીર બન્યા પછી મોણા આ જ વસ્તુ ખાય છે આપણું ભોળું છે ને એવી રીતના થોડું ઈરાન એવું લાગે કેમ કે પહેલા સારા હોય આ કોઈનું નામ ના લે એવા પેલા દુપાડો એટલે ગરીબની વાત રવા દો તો વચ્ચે મારી આબરૂ લીધી છે એટલે તમે તમારે ત્યાં સમજાઈ દેજો નકર પછી મજા નહીં આવે એવું છે એમ શું કરે બકા બોલતું એટલે મજા નહીં આવે ચિંતા ના કર જે તાર કાયદેસરની કાર્યવાહી થતી હોય ને એ કરી નાખજો કેસ કરો તો કેસ કરી નાખજો અને કાર્યવાહી ના કે હવે અમારી રીતે ઠપકો તો હાલ છે જ પણ તાર જે થતું એ બીજું કઈ લેજો ટાટા ખાય છેલ્લે તમારો જો બહાર પડે ઠપકો તો અમે હાલ છે એની ચિંતા ના કરે પણ બીજી વાત કે તારાથી થાય ને તું તાર કરી લેજે જા. તમારો રૂબાબ છેલ્લે હળવેળો પેલો કરવાનો કોમેડી રીતે એવું એવું કે બોલતા હોય હળવેળો પેલા બહાર પડે કારણ કે તારી નજરે અરે બે તારી નજરે હારા જ બતાવેલા ઘણી પર હારા બતાવે પિક્ચર સમજે બુક બસ વધારે જોધી ડાયર bro, આ જોધી ગોતી લાયા તો પેલા જીગલા સાચી હતું મને પતો વિરાટવામાં આવતા ઓ વાઘુજી વાઘુબા કહી દીધો ઓ વાઘુબા પેલા બે જણા સમજી દેજો એને મારા પર હાથ ઉપાડ્યો અને ગોમ વચ્ચે પાણી ના એને ગોમ વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો અને મારા પર પાણી રેડ્યું બરોબર સ્ટાર્ટ ઓ આગુબા પેલા બે જણા સમજાઈ દેજો ગોમના વચ્ચે મારા આબરૂ લીધી છે ગોમની વચ્ચે પેલી સ્કેલ ઊંચી છે
ઓ અઘુબા તમને બે જણા કહું છું પેલા બે જણા સમજાઈ દેજો એને મારી ગામ વચ્ચે આબરૂ લીધી બરાબર અંતર તૂટતું હોય ને ગામ વચ્ચે મારી આબરૂ લીધી એટલે અરે હવે પ્રશ્ન કરશું રેડી એને ગામ વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો પાણી દીધું બરાબર સવાલ કરે તો સવાલના લઈ પેલો કરજો બરાબર હા એ તો મંગ પેલા આબરૂ ઉધી જ કે સ્ટાર્ટ ઓ આકુબા હા પેલા બે જણા સમજાઈ દેજો ગામ વચ્ચે મારી આબરૂ લીધી છે અલ્યા તારી કોમ વચ્ચે મારી આપણું લીધી છે કની લીધી આપણું તારી તમારા ભાઈ ને પેલા ભાવુએ અરે ખોર આ બે તણમ છે ની કઈ કઈ થાચા કે લે તમે ઝઘડા ના કરો પણ હરીભાઈ અરે મોનતા જ નહીં આ ગરીબડાને આપણે સતાયું હેજી વેજી આ છોકરું કોઈનું નામે નહીં લેતું યાર. હા વાત તો બે બે રોટલા ખાઈ ગઈ દેશમાં તો જેમ કોઈ વધાર્યું જ નહીં ઘરમાં. ચાલો. વખોડવાનો જેમ કોઈ વધાર્યું. હા અંદરથી ભાઈ સવાલ ગમે એટલું કેલ આજુબાજુ વાળા એ સવાલ ઉપડે જ નહીં કદી દે ના ઉપડે છોકરા હારા હતા કે પેલા છોકરા ના હારા હતા ખરેખર પસ્તાવો હતા. બોલી કાઢો પણ બોલી જ કાઢવાનું થોડી ગેપ થોડી શું કહી લે એવું તૂટે ને તો પણ ઊભું રહીને તરત ખરેખર એટલે તેલ ઉઠાઈ લેવાનું અરે એ તો ખર્ચો થાય પેલા છોકરા ના હારા હતા પેલા છોકરા ના હારા હતા ઈ છોકરા હારા હતા પણ આર્યા છોકરા હારા નહીં. આખું ગોમ સાક્ષી ભરતું નહીં અને બધા ઓળખી છે કે અરે ફેલ દીકરા છે. મફુજી છોકરા હારા છે અને બા નહીં હારા ઓય છોકરા બાપડા સીધા છે હાવ ના પણ જોઈને વિચારીને હવે કરાવો ને કે પાછળથી તમારે પસ્તાવવું પડે. મારે શેનું પસ્તાવાનું ટોપલો તો તમારા ઘરે જ આવે પેલા આદમી. મફુજી આપણે પૈણે છૂટા હે? ઓય એમ પરણીને છૂટા નહીં થતા. મોરવી ના તો ઠેઠ સુધી સંભાળવું પડે છે ને વભળવું પડે છે. એ ના ચાલે લે ભાઈ અરે મારી વાત સાંભળો મેં તમને જે કીધું ને એ ગોતો હા અમુક લેવલ પ્રમાણે પછી લાગવું જોઈએ હા કે ના જાદન છે તાણી ના અર્ટિકા નહીં એ તો નહીં ગમતી આપણને મારી વાત સાંભળો આપણે શિફ્ટ ગાડી લેવાની છે અને એ ડીઝલ પેટ્રોલ નહીં લેવી ડીઝલ ખબર નહીં વળવું હા અને મારે જે પેલા ગરીબ વગર ને એ જે કરવાથી કશું કે અમારે બેન ગરીબ વગર વળવો તો વી લાવો તમે તો લેવલ થાય તો બેન ગરીબ નો થાય 440 નો છટકો વાગે ને ગરીબો પૈસા ના હોય અમીર બહુ હોય. વાઘુજી જા ફરી ગયો દશમન ફરી ગયો. હરી હવે ચેતવું પડશે નકે આર્યો ને એક જોડી લુકડા નાઈ નહીં રાખે તમને કહું ઓય આ ગાડીની તૈયારીઓ કરો છો. હરીજી હા હવે જોન જોડવાની તૈયારી કરો તમે હવે ભૂપતજી હા જો અમીશન હા પૈસાની લાલચમાં હગું કરતા નથી. હાથું એ તો ખબર બરાબર. હાથું અમારા છોકરાની બહુ ઘરમાં લાવવાની છે. અમાર તો ખાલી એટલી બોલી હાથું બરાબર. હગો મંદો છે તો અમારા સાલ છે કોઈ કરોડપતિ હગો અમારે જોતો નહીં લ્યા. અને તમે જેટલા અમન હરક પદુડા સમજો ને એટલા હરક પદુડા નહીં કે એટલા અમે ચક્રી નહીં એમ હા. એ તો ચો ચક્રી છો એટલે- 2 લાખ રૂપિયા ના લે ગરીબ ભાગો છે પૈસા સિવાય કશું પાડતો જ નહીં યાર મોટા માથાનો પૈસા સિવાય કશું નહીં પાડતો શેના 2 લાખ? હગો ગરીબ છે ને બાપડો અલે મને જોઈને દે આવે સા ગળા જોગન જોવા જોતો ને તો રોઈ ગયો તો હુડી વચ્ચે હોપારી કરીને મિલી છે હરીભાઈ વચ્ચે હુડી વચ્ચે હોપારી કરીને મિલી છે હવે કી બાજુ જાઉં ઓમ દા હતો કપા હ અને ઓમ દા હતો કપા હ જો વાગુજી ગમે તે કરો પણ છોકરા તો હવે પૈણાવા પડશે.